અલે હેડો 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 યાર ભરતીનો ટાઈમ પતંગ થઈ પતંગ ગયો કાકા મોટા ભાઈ હા બોલો ને ભાઈ શું કહેવાય આપણે પેલી મગાબેની પેલી પતંગ લૂંટવાની ભરતી એની હવેલી જો એ આઈ રહી સામે પેલી સામે દેખાય એની હા બરોબર આ છે એવું છે તમારે ભરતી બધી ફોર્મ ને ભરાવા નહીં પછી એટલે યાર પછી જા તારીખ છેલ્લી છે યાર મજા આવશે યાર પછી મળીએ એટલે બીજી વખત આપણે મળીએ એ વખતે હું ભરાઈ લઈશ અમારી ટીમ ના હતા યાર મહેમાન હવે તો યાર મારી આંખે બધા જડો જડો હરખો રાખજો બે છે તો નામ લખાઈ જવાનું છે યાર તો પતંગ લૂંટવાના છે જોજો ભાઈ પગાર પૂરેપૂરો લેવાનો છે ભાઈ પગાર પૂરેપૂરો લેવાનો છે જીવલે હાલે એકલો મને વળતો મેરી ઓહો આલે આ તો એવર એક્ટિંગ થઈ ગઈ આ મારા કારીગરો કેટલા રહેલા આજની તો તારીખો આલી હતી અને કોઈ આવ્યા નહીં ફૂલજા સિમસિમ એક આવો છે રંગો બિલ્લો કોણ છો શું છે ભાઈ તારું નામ મારું નામ રંગીલો લૂંટાણીઓ. આહા રંગલીઓ લૂંટાણીઓ હા, રંગે રંગવાળા પતંગ લૂંટે. આહા કોઈ ગયા તમારું ભાઈ મને ગમ્યું અને તમારું શું કહેવાય તમારું નામ એડ્રેસ તમારું નામ છે રંગી રામે રંગીલા વાળો રામે? પતંગ લૂંટે રંગીલા રંગીલા. હા તમારે તો સાહેબ સરનેમ જ રંગીન છે આખી બરાબર. તો હું તમને એમ કહું કે આપણે મેહોણાનું આખા મેહોણાના ચારે ચાર ચોફેરમાં ચારે ચાર ખૂણામાં ચારે ચાર ગલ્લેમાં ચારે ચાર ગામડામાંથી પતંગો બધા આપણા ઘેર હોવા જોઈએ એટલા હવેલી પર હું એ આજે એક ભરતી રાખી છે બરાબર. તો તમે મને કહો કે આજ સુધી તમે કેટલા પતંગ લૂંટ્યા હશે? હા જો તો સુરત હા. આ મામા ગયા બરાબર. 7 પતંગ લૂંટીને લાવે શું વાત છે? ખાલી હાથ? હા, વળી ચાલીએ. સુરતમાં 7 પતંગ એટલે હોય 700 પતંગ બરોબર. શું વાત છે? એવું છે? ખરી અને હું કહું તે તમે આશરે હોય આપણે ઉત્તરાયણમાં કમસે કમ ચઢવાનું તો જબ્બર ચઢી છે જો બરાબર. પેલા વખતે હું છોકરા બોલાયા હતા 3-4 છોકરા કર્યા હતા મને કરી આલ્યું તું 7-8 હજાર જેવા પતંગો. તો તમે એકલા મને આ ઉત્તરાયણમાં આપણે 17 તારીખે પતંગો લેવામાં આવશે કેમ કે ઉત્તરાયણના દાડા આખો દાડો લૂંટવાનો વાસી ઉત્તરાયણ લૂંટવાના 2 દાડાના થઈને પછી પાછી ઉત્તરાયણ 15 તારીખ 16 તારીખે તમે બધા થાક્યા છો 17 તારીખે મારા ઘેર પતંગો ટચ જુઓ તો તમે કેટલા પતંગો કરી આલશો મને? 300. 350 પતંગો અને દોરી કેટલા હજાર કરી આલશો? ગોઠાળી એટલે ગોદો 20,000 વાત. 20,000 વાત તો એના પરથી ઉભારો હું તમારો પગાર નક્કી કરી દઉં 300 પતંગ ને 20,000 દોરી પ્લસ ગુણ્યા તમને કેટલું પોહાશે એમ કહો? તમે કહેતા અમને ખબર પડે. તમને ભાઈ ને 300 પતંગ કરતા રંગબેરંગી લૂંટશો ને તમે તો. જો ઢાલો કોઈ આવે ઢાલો મોટી પતંગો તો એ 2 પતંગ પાછળ 1 રૂપિયો મોટી પતંગો અને પેલા જે રંગબેરંગી હોય ને 10 પતંગ પાછળ 2 રૂપિયા. એવું ના ચાલે, એવું તો ના પોહાય. હા તો ઉભા રહો તને તમારે 300 પતંગ હું હાથવીને 2,000 રૂપિયા લેવા જાય હો. હવે પતી ગયું ભાઈ, હવે 1 રૂપિયો આખો પાછો નહીં થાય. પોહાતું હોય તો રહો, બાકી એકવાન કરો. મારા બીજા છોકરા બધા વેટિંગમાં ઊભા છે આ 2 જણા બરાબર. એટલે વેટિંગમાં ઊભા છે કોઈ એવું નહીં અમારે તો નહીં આવું ના પોહાય એટલે. અરે પણ 2,000 રૂપિયા કીધું ને યાર 300 પતંગના. હા તો હું 2100 કરી આલું. હવે 1 રૂપિયા આગળ નહીં. હવે જો ભાઈ આ તમારા મોઢામાં આગળના પૈસા મેં આલ્યા અહીંયા. હા 2100 ને 2500 કરી દેજો. 2500 ના થાય એ ઘેર આવીને ખાવા ખાઈ જાજો એટલે 2500 રૂપિયા પૂરા હેડો તમને કહો. અને તમારો મોબાઈલ નંબર આપણા આગળ એક છોકરો કાઉન્ટર ઉપર ઊભો છે મોબાઈલ નંબર લખાવતા જજો. હા અને તમારું રંગબેરંગી નોમ તમારું ના ભાઈ ના એ ભાઈ પેલા છોકરા મોકલો પેલા વેટિંગ વાળાને એ પેલા કહેજે મારા આગળ કાઉન્ટર ઉપર પેલા છોકરાને મોકલી વેટિંગમાં હોય એ પતાઈ મેં લે કે યાર ભલે આ મારા હારા છે આવી ગયો છે બાહુબલી લૂંટાણીઓ. આહા ખરી ભાઈ આ કોણ ગમ્યું? આ બાજુ આવો અરે જાયું થોડું ભર મૂકો યાર વાગે એવું કરે કોકને ગોઠા. તો હું લૂંટાણીઓ બાહુબલી એટલે જયરું અંગાર જ રે. 24 કલાક આથી રાખો છો? હા ઊંઘું તો જયરા ઉપર ઊંઘી જવું. આહા એટલો પ્રેમ છે તમારે ના ચડ્યા ને? હા પ્રેમ છે. લાગે છે તમારા દાદા વખતનું ચડ્યું છે. ઓ મારા દાદા આજ જઈ તું લૂંટા હું યા જઈ લૂંટું. ખરી ભાઈ આ કોક નવું લાવ્યો છે માર્કેટમાં જડ્યું કેટલા પતંગ લૂંટી 100? કેટલા લૂંટી શકશો? 1 દાડાના કે 2 દિવસના? 2 દાડાના.
500 પતંગ હા આહા ના હોય સાચું હો સાચું સાચું આ સુધી તમે કેટલા પતંગ લૂંટ્યા છે મારા 800 નો રેકોર્ડ રેકોર્ડ બનાવ્યો છે તમે મેહોણામાં રેકોર્ડ બનાવ્યો છે હા બરાબર બરાબર કોઈ પટ્ટા બટ્ટા તો એ ના હોય પણ જો ભાઈ સરેજ તમે જે પટ્ટો હું આપું હા તમને બોયરા વાહનો પટ્ટો આલવાનો છે હા. બોયરા વાહનો પટ્ટો એટલે માથા ભારે માણસોથી બોયરા બહુ વાહનો વાંધો નહીં કોઈ વધો નહીં માથા ભારે માણસોથી આ કોલરના કોલર બધું ફાળી સટે લઈ જાય એ વાસી માણસો ટીકરના માણસો માથા ભારે એટલે જો પટ્ટો આલું છું માણસો તો માથા ભારે પણ બોયરા વાહનો કૂતરો માથા ભારે છે એટલે જોજો લાખનું વાસ્તુ ખેંચી ના મારી તમે હો તો ખરા દવા ખર્ચો આલી દેજો એમ છે ને ખર્ચો આલું રે પગાર હાલવાનો ને ખર્ચો મારતો હાલવાનો એમ તો મને તો મોંઘું પડે જાય આ તો ભાઈ મારે ના મેળાવો પછી ના મારે નહીં લેવો એનો ખર્ચો નહીં લેવો તો કોઈ વાંધો નહીં અને બોયરા વાહમાં માર પડે એવું છે પાછા હા તો તમે ફોન કરી દેવું યાર અલે મને મારી યાર હું તો ફોન માં નહીં પાડું એવું ના હોય યાર એ બધું પોતપોતાની જિમ્મેદારી યાર તમે પગાર છે નો લવો આ રહ્યું જઈ રહી મારે એ તમારે જેનાથી મારવા એને મારજો બબાલો કરવાની નહીં આપણો ખાલી નિયમ છોકરા આપણે ઝૂંટાન પતંગો લઈ લેવાના પણ આપણા પતંગો ભેગા કરવાના હા હું તો બાહુબલી લૂંટા એવા આમ જરૂર પીવું ને 10-15 પતંગ આવી ગઈ અંદર હા એક પતંગ જ આવે એવું જરૂર લાગતું નહીં 15 પતંગોની ફેંકવાની વાત કરે છે એક તો નહીં એ તમે જોજો ખાલી જોઈએ તો હા જો 500 પતંગ નહીં આવે તો જો પહેલી જ ચોખવટ કરી દઉં છું વિડીયો ઉતારું ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઉં બરાબર ભાઈ પહેલાં એ કોમ કરવા દો તો ગાઈઝ આ છે અમારો હું નામ છે ભાઈ તારું બાહુબલી લૂંટણીઓ અને આ 500 પતંગ લૂંટવાનું કહે છે જો આ લૂંટી ના એક ને જો આ પતંગ લૂંટી ના એક તો આપણે ઓનો પગાર ઓને કશું નહીં આવવાનું પ્લસ કે કોઈ નહીં ઓને મારવાનું બરાબર ને બરોબર આ તમારો વિડીયો ઉતરી ગયો જો નહીં આવ્યો ને તો મારી તળિયો પાડી હા નાખવાનો 500 બરાબર પતંગ આવી ગઈ ઓકે ઓકે હા વેતન ભાઈ મળે આપણે કાઉન્ટર પર આગળ છોકરાને મોકલ બરાબર હા. અને તું લખાઈ દઉં અને નોમ હા નોમ લખાઈને ચિઠ્ઠી લઈ જાજે બરાબર એટલે મને યાદ રહે ભાઈ હું તો ભૂલી જાઉં હા. આ વેતન બાહુબલી લૂંટી મને તારું ગમી પાછું આવો ને આવો રીતો સારું છે બરાબર બરાબર પેલા છોકરા મોકલજે આગળ આવો કાઉન્ટર પર હા બસ તો ભાઈ ના ના મારા બે છોકરા મારા બે પેલો રંગી લૂંટણીઓ એ ગલી ગલવાજા ના લૂંટણિયા નાઈ જજો આવે છે વખાલો લૂંટણિયો સલમાન ભાઈ જેવા બનીને આવ્યા છો સલમાન ભાઈ આ ગલી ના એકે છોકરા ના બોલે મારા આગળ વાંચે વખાલો લૂંટણિયો 4 વર્ષનો એક્સપિરિયન્સ લઈને બેઠો છો શીખબા હું બોલ્યો યાર તું મારી ભાષા છે મારી ભાષા તેમ કહો અવાજ બેહી ગયો છે ગલે મેં ખીચકીચ ગલે બે કેચકે સાહેબ વેક્સ ખાવાની છે થોડું આમ રાગે બોલો કે મારે તો કોને ફાટી ગઈ છે અરે બોલો સાહેબ તમારે છેલ્લા પતંગ જોવી છે બોલો આ વાખાડો લૂંટણીયો જોબ પગ પેલા ને એક કોઈ છોકરો લૂંટવા વાળો ના રે બરોબર તો તમને પતંગ પટ્ટો વચમાં પાછો- તો એક કી પેટર્ન નાખી દો તમને પાછો ધોબી કાઢવાનો પટ્ટો આલવાનો છે એટલે અરે મારો જોજો ફેવરેટ એરિયો આલ્યો યાર સાહેબ થેન્ક યુ મારો ફેવરેટ એરિયો આલ્યો એ એરિયામાં તો હું હા તઈને વઠ્ઠી લૂંટું છું એક છોકરું પતંગ નહીં લૂંટી એકતું યાર આપણું છેલ્લા પતંગ લૂંટી છો તમે હું વધારે નહીં 1000 તો લૂંટી છો 1100 હાડી 1100 લૂંટી દઈ 1100 હારી 1100 અને 1500 થઈ જાય તો પછી ખોલું નહીં ભાઈ આપણું હા થઈ જો આપું વાપ વાઘ જેવો માણસ આખો વાખાડીઓ લૂંટણીઓ કરે કીધું યાર વાખાડીઓ લૂંટણીઓ કરે કીધું બહુ ફેમસ નામ લાગે છે ઓફિસ ફેમસ ફેમસ છે લે યાર હું ફેમસ જ છું અને યાર તમે યાર વિક્રમ ઠાકોર જેવા બનીને આવ્યા છો કે પેલા આ તો વિક્રમ પેલો ઠાકોર જીરાની ને વખાડો લૂંટણીઓ સાથે એટલે પણ મગર તો અમારે કેમેરામાં દેખો થોડા આ ભાઈ અમારા ભૈયા આ અમારા ભાઈ ઓખડિયા લૂંટાણિયા છે બરાબર ખુશી હે ભાઈ આ ચશ્મા પહેરે છે તો ફેશન છે કોઈ યાર તમે તો ચશ્મા પહેરશો હું તો ગોળો થઈ ગયો તમે બોયરા વાસમાં જો પટવાળામાં જો ભાટવાળામાં જો ધોરણવાળી જો તમે રાધનપુર ચોકડી જો પણ મારું નામ લો તો કોઈ એમ ના કહે કે ના ભાઈ આ લૂંટણીઓ નહીં અરે ઘરનો આખો 4 વર્ષનો એક્સપિરિયન્સ અનુભવ છે મને અને મહેમાન આ કોલર બેલર હોય ઉતારી મેળવા પછી કોલર તો આપણું હંમેશા ટાઈટર રહેશે ભાઈ જેને જે ખબર હોય કોલ લેજો પણ પતંગ નહીં પતંગ હું તમારે આ વચમ બેહી ગયું ગળું એ બોલો સાહેબ બોલો તમારા પતંગ ચલા જો ચશ્મા લાવવા મને યાર પહેરા તો ખરી સાહેબ છે તમારે તમારા ના જોઈએ સાહેબ તમારા માટે બધું હજી પેલા પગાર નક્કી કરજો પગાર હું છો હેતો પગલું નહીં બતો યાર પગાર નક્કી કરી દે મારો હેડો તમારો પગાર મળશે તમને 1100 પતંગ કીધા હતા 4000 4000 રૂપિયા 4000 યાર તો મેની વાત કરી નાખી યાર હા તો કે જતા નહીં જરૂર અમારે જરૂર છે યાર થોડો પોત પછી વધારે આલી દેજો ને ના. દોરી આવશે ને પતંગ એટલા થોડી આવશે દોરી આવશે ને દોરી આવશે યાર હવે 2000 દોરી આવશે 2000 વાર દોરી તમને મળશે
તમારે તો એવું મને કરવું છે 25 અમારે. હજાર કરી આવવાની. ઉત્તરાયણ ચો કરીએ છીએ અમે તો ખાલી લૂંટવાનું કામ છે મારું યાર વખાડો લૂંટણિયા કોનો કીધું એક ઉત્તરાયણ હજી પતંગ નહીં ચગાવી એક હા હા હવે ખાલી જયડાની જરૂર જ નહીં તમારે બધા જયડાવાળા છે તમારા ટીમમાં હવે હું જયડા વગર લૂંટું આહા જયડું જોવા જ નહીં યાર આપણે જયડું બધું એવું શોખ જ છે એવું યાર દુખાવી કોણ કરે લાગશે એનું હવે હેડી જવાનું એવું લાગતું Professional લૂંટણીઓ. પ્રોફેશનલ લૂંટણીઓ છું હા. તમે હેડી જાઓ ને ચશ્મા ચશ્મા પહેરીને ખાલી પતંગ શેવ પકડીને આમ ઉતારી એટલે જ નહીં, તમારા બાપાને પતંગ હોય તો તમે ઓમ કહીને પકડી લો શેવા આ આવતા હોય ને સુધી યાર. હું આ સાહેબ બન્યો છું આ લૂંટણિયાની ભરતી પાડી પણ આ સુધી હું એક પતંગ ઓમ ઓમ જાતો જતો ઓમ કદી આ અરે એ તો જીવદી વખાડ લૂંટણીઓ કરે કીધો ખાલી લૂંટણીઓ એટલે તમારી હા, વખત હારી. એટલી તેજ છે ને? ઓહો જ લીધી જ છે ઉપર ઘર થતા ખબર પડી જાય કે હારી જાય એટલે હું ઈકણ પોકી દઉં હારી આટલો પડશે હું એ લોકેશન પોકી દઉં મને એક કોમ કરો ભલા આ છોકરો તો મારા આગળ દોડવા તો છોકરો ઓમ હેડજો ઓમ હેડજો આમ વધુ ફેંકું પકડીને બતાવી શકો છો હેડું અમે હેડું ઓહો ઈ હેડો ફેંક્યું કે નહીં આ ફેંકીને તમે હું લૂંટી આ તો ભગવાન જો પેલું કાગડો લઈ ગયો એ હું તો એટલે પતંગ ઉતરેણ આવશે એટલે આપણે વાત થઈ જાય આ તો જોવું પડે આ તો બધા મોટી મોટી વાતો કરતા હોય ઉત્તરાયણ ના દાડે તો કહે કે ના મને બીક લાગે આવી જાઓ ફેંકો 3 2 1 ચાતો આ પડે એક પોદું હાથમાં નહીં આવતું એક ટ્રાય અંદર સાહેબ છેલ્લો ટ્રાય છેલ્લો જ. છેલ્લો ટ્રાય માં લૂંટી નતા યાર આખું નાખજો તમે ચાલો ઓ સાહેબ આ તો હવાથી બહુ હવા છે બહુ ભગવાનની સોગન એક પગે બહુ એક ચાલ છેલ્લો જ ચાલ છેલ્લો છેલ્લો જ ચાલ ચાલ તમારે છેલ્લો જ ચાલ આપી દઈએ ચલો મિત્રો આપી દઈએ ચલો એ ઓકે આવો બાજુ અરે સાહેબ યાર હવા બહુ છે છેલ્લો હવા છેલ્લો હવે વખાડ્યા આ બધું કાઢ એક ચાન્સ નહીં મારો હોય તને 4000 ના આલે તને 3500 પતંગ આલે તું જેટલા પતંગો લૂંટી લાય એ વખત તારો હાજરી થાય બરાબર હાલ તારીખ નક્કી ન કરે. કરવાના કયો એ 17 તારીખે અને 16 તારીખે કરો 16 તારીખે આરામ કરો પછી આરામનો ટાઈમ છે 17 તારીખે મારો પતંગો જોઈ બરાબર ઓકે. તને એનો મળા કાઉન્ટર પર આપણો છોકરો બેઠો તો નોમ નોમ લખાઈ જાજો હા લખાઈ દઉં બરાબર ઓકે કોઈ ભૂલ ભૂલ અલ્યા પગે ના પડ્યા ગોડા આપણે તો ભાઈ જેવા તમે લૂંટી ના લો બરાબર તો બરાબર કરે બરાબર હા એમ બોલજો તો મિત્રો વિડીયો કેવો લાગે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો અને અમારી ચેનલ ઉપર નવા હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને ઉત્તરાયણના હજી બી ઘણા બધા ભાગ એવા છે કે જે આવતા રહેશે તો આ જ રીતે તમે મારી ચેનલને સપોર્ટ કરો પ્લસ કે થેન્ક યુ સો મચ તમારો આભાર વોચિંગ માટે બને રહેજો હવે નવા